લંડનના મંદિરની શરૂઆત કરી ત્યારે પણ તે વખતના સમયની અંદર રિસેશન આવેલું હતું. લોકોને બધાને પૈસાની મોટી કટોકટી હતી અને જેટલો ખરડો કરેલો હતો એટલા ખરડાના તમામ રકમ પૈસા તો જેને કહેવાય ને કે મંદિરના પાયાની અંદર પાયો પૂરવામાં જ વપરાઈ ગયા. હવે મંદિર કરવાનું તો બહુ મોટું વાત રહી. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવા કપરા સંજોગોની અંદર પણ બાપા ત્યાં 3 મહિના રોકાયા અને એક એક હરિભક્તને બોલાવ્યા કે તારી સેવા લેવાની છે, તારી સેવા લેવાની છે. અને 15 દાડામાં એકાદ જણો લખાવી ગયો હોય તો પાછો આમ દેખાય કે અહીંયા તારી સેવા બાકી છે. સ્વામી મેં એક વખત તો આપી દીધી, હવે તમારે બીજી લેવી હોય તો બોલો. સ્વામી કે બીજી કરે આટલી હાલ વધારે. અને આપણે લંડનના ઇતિહાસની અંદર જાણીએ છીએ સારા સારા બંગલાની અંદર રહેવાવાળા લોકોએ બંગલા વેચીને ભાડાના ફ્લેટની અંદર રહેવા ગયા. આ લંડનનો ઇતિહાસ છે. ને ત્યારે ગિનીઝ બુકની અંદર આપણા બીએપીએ સંસ્થાનું પહેલું મંદિર જો ગિનીઝ બુકમાં લખાયું હોય તો એ લંડનનું મંદિર લખાયું. એનું કારણ કે હરિભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ લંડનના હરિભક્તો લંડનની ઊભી બજારની અંદર આ મંદિર માટે વેચાઈ જશે પણ લંડનનું મંદિર પૂરું કરશે એવો વિશ્વાસ. અને એનો એ જ વિશ્વાસ મહંત સ્વામી મહારાજને આજે તમારા સુરતવાસીઓ ઉપર એટલો બધો અઢળક છે કે આ અક્ષરધામ સંપૂર્ણ સંકુલ, માત્ર એકલું અક્ષરધામ નહીં, અક્ષરધામની સાથે સંત નિવાસ, સંત કાર્યાલય, ભોજનશાળા, પછી આપણું જે નિત્ય મંદિર, પછી સભા મંડપ, પછી અહીંયા રહેનારા જે સ્વયંસેવકો એના ક્વાર્ટર, બગીચા, બધું એવું પૂરું કરીને ઉદ્ઘાટન કરવું છે. હવે એ આટલું મોટું વિશાળ કામ છે અને એની અંદર આપણે શુદ્ધ ભાવથી, આ એક શુદ્ધ ભાવ આપણા અંતરની અંદર જો બરાબર દ્રઢ પડ્યો હશે ને તો એના ભાવના કારણે કરીને આપણા અંતરની અંદરથી બધું ટળી જશે અને ખબર નહીં પડે. 2000 સાલની અંદર આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો અને તે વખતના સમયની અંદર કંઈક 4-5 દિવસનો કાર્યક્રમ હતો અને તે વખતે સ્વયંસેવકોને પાર્કિંગમાં મૂકેલા અને એમાં ખેડા જિલ્લાની અંદર અમુક ગામડાઓની અંદર ત્યાં બધા દરબારો રહેતા હોય એટલે એ ઠાકોર ભાઈઓ બધા હતા. એમાં કેટલાક શિક્ષકો હતા અને શિક્ષકોની અંદર ભણાવતા હોય ને એટલે સહેજે વિદ્યાર્થીને આવડતું ન હોય ને એટલે એને ગરમી ચડે કે અમે આટલી મહેનત કરીએ છીએ ને તને આવડતું નથી. એટલે ગરમી એટલે કહેવાય કે ગરમ પ્રકૃતિ હોય અંદર લોહીમાં. હવે એને પાર્કિંગમાં મૂક્યા. અને પાર્કિંગની અંદર મૂક્યા ને ત્યાં આગળ સંતોએ કહ્યું કે આપણે જો બાપાની મરજી પ્રમાણે સેવા કરવાની, ગાડીઓ ગોઠવવાની બરાબર, ગાડીવાળાને કહેવાનું કે ભાઈ આ પ્રમાણે તમે આ પ્રમાણે ક્રોસની અંદર મૂકો. હવે ઘણી વખત ઘણા બધા આપણા જેવા ઉતાવળા હોય તો એ વહેલા આવે આડી અવળી મૂકે ત્યારે હાથ જોડીને કહે કે તમે મૂકો, હરખી મૂકીને જાઓ તો સારું, નહીંતર બીજાને કાઢવામાં તકલીફ પડશે, આવું બધી વાતો કરે. તો ગાડી એક તો ખોટી જગ્યાએ મૂક્યા પછી પણ સામેથી એને પાછા ઠપકો આપીને કે તારા જેવા કેટલાક છે. એટલે આવું જયારે હળાહળ અપમાન કરે ત્યારે અંતરની અંદર કેટલું બધું લાગી આવે. પણ તે વખતે એણે નક્કી કર્યું હતું કે આ વખતે બાપાની જન્મ જયંતિમાં મારે આ સેવા કરી લેવી છે. અને એ સેવા કરતા હતા અને લગભગ છેલ્લો દિવસ બાકી હતો અને એ દિવસ દરમિયાનની અંદર જુદા જુદા વિભાગના મુખ્ય સ્વયંસેવકોને પોતાના જીવનની અંદર સેવા કરતા કરતા જે અનુભવો થયા એ અનુભવની વાતો ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજની પાસે કરતા. એમાં આ શિક્ષક હતા એ પોતે એને ત્યાં બોલાવેલા અને એને વાત કરી કે બાપા મારો એટલો બધો ઉગ્ર સ્વભાવ, કોઈ છોકરો શિસ્તમાં ન રહે ને તો હું તરત જ એને ફટકારું, મારું, અને આ પ્રકારની મારામાં કાયમ ઉગ્ર પ્રકૃતિ. અને એમાં મને સેવા મળી પાર્કિંગની અંદર. હવે ત્યાં તો બધી પ્રકારનું વર્ગ આવે અને આવી રીતે કરે પણ છતાંય તે બાપા તે વખતે તો મેં આપને યાદ કરીને હાથ જોડીને એ હરિભક્તને વિનંતી કરી હોય કે સંતોની આજ્ઞા છે આપણે લાઈનમાં ગોઠવીએ તો બીજાને કોઈને અડચણ ન થાય અને તમારે જવું હોય ત્યારે તમે જલ્દી નીકળી શકો.
નહીં હું અહીંયા જ મૂકીશ, તાર થાય એ કરી લે. હવે આવું આપણને આમ સામેથી કહી દે. અને ત્યારે તે વખતે એ હરિભગતે વાત કરી, નામ એનું મને યાદ નથી અત્યારે, પણ એણે એમ કહ્યું કે સ્વામી બાપા ખરેખર મને આશ્ચર્ય થયું કે તે વખતે હું બરફની પાટ માથા ઉપર રાખીને ઠંડા કલેજે કેમ રહી શક્યો એ મને સમજણ ન પડી. અને ત્યારે બાપા એવું બોલ્યા, બાપા કે આ ઉત્સવની અંદર તમે એવા શુદ્ધ ભાવથી સેવા કરીને તો તમારો ક્રોધ નીકળી ગયો. જો યાદ રાખે, મોટા મોટા ઋષિ મુનિઓના જીવનની અંદર પણ એકાંત સ્થાનની અંદર બેઠા હોય ને તો પણ કહેવાય છે કે ત્યાં આગળ એને એના સ્વભાવ, પ્રકૃતિ, દોષ એને નડતા રહ્યા છે. જ્યારે અહીંયા તો આપણા સત્સંગની અંદર આપણને બધાને બ્રહ્મરૂપ કરવાના છે. એ પછી એમની રીત અલગ અલગ પ્રકારની હોય. આપણે જાણીએ છીએ કે દરેક રસોઈ બનાવનાર વ્યક્તિનો હાથ અલગ હોય. સીધું સામાન એક સરખું હોય, પણ બનાવનાર વ્યક્તિ બદલાય એટલે રસોઈનો સ્વાદ બદલી જાય. એમ દુનિયાભરની અંદર તમે જોવા જાઓ તો આયોજનો બધાએ કરે, પણ એ આયોજનની અંદર આવા પરમ એકાંતિક સત્પુરુષ ન હોય ને એના કારણે કરીને બહુ જ મોટા ઝઘડા થાય. 1985નો સમયો થયો અને એના પછી તરત જ ત્યાં આગળ મુંબઈની અંદર એક બહુ જ મોટું રાજકીય અધિવેશન થયેલું. અને એ લોકોને એમ થયું કે આ લોકો આટલા જણાએ આટલું સારું કર્યું તો આપણી પાસે તો કેટલો મોટો મોટો વર્ગ છે. એટલે એ ત્યાં એનું સંમેલન હતું ને સંમેલનની અંદર તો જમવાના ટાઈમે ડીશો ઉડીને વાટક્યા ઉડ્યા ને ખુરશીઓને ઉલાળવા માંડ્યા અને ઝઘડા કંઈક થયા. જ્યારે આપણે જોઈએ છીએ ત્યાં આગળ આપણી સંસ્થાની અંદર બધી જ પ્રકારની શિસ્ત એ જળવાઈ રહે છે. અને એમાંય આ વખતે તો આપણે મહંત સ્વામી મહારાજે આપણને બધાને કળશ ચડાવી દીધો કે જે પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર જે સ્વયંસેવકોને જ્યાં સેવા સોંપી હતી ત્યાં સેવા એમણે કરી. પણ આંકડો સાંભળીને જ ગાંડો થઈ જાય કોઈ કે 92,000 સ્વયંસેવક જ્યાં હોય તો એ તો એટલો તો લોકોના ઉત્સવમાં માણસો નથી આવતા, તો એની સામે માણસો કેટલા આવ્યા હશે. પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થયો. દેવોનું ટાણું સાચવવા દધીચીને તો એકવાર અસ્થિ આપીને છૂટકો થઈ ગયેલો, પણ આ 16 સવારનું સરવૈયું સમજાવે છે કે સ્વામીશ્રીને તો રોજે રોજ આમ ને આમ હાડ ગળી જાય એવી હાડમારીઓ વેઠવાની રહી હતી. આ બાબતે પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી તે જેવા કોઈ ઋષિ પાક્યા નથી એમ કહેવામાં ખોટા પડવાનો ડર રાખવા જેવો નથી. સ્વામી સે ધર્મ ધુરાધારીને પ્રવચનો પારાયણો દ્વારા કેવળ સભાઓ જ ગજવવાનું પસંદ ન કરતા, પ્રવાસ પધારણીઓ કરીને જનમન જગાવવાનું પણ પસંદ કરેલું. તેઓ ધર્મ ધુરાધારીને મહેલ મંદિરના ગાદી તકીએ કે પાટ ખાટ પર બેસીને પૂજાવાનું પસંદ ન કરતા, જનજનના ખોરડા ખેતરમાં પહોંચીને પામરને પરમ સુધી પહોંચાડવાનું પસંદ કરેલું. તેઓ ઘેર ઘેર જઈ સૌની વેદના સંવેદના વાંચી, તેઓના કક્ષા નકશા સમજ્યા અને પ્રીતની રીત એવી અપનાવી કે અમૃત ધારાનું આચમન કરનારને લાગ્યું યોગીજી મહારાજ ગયા જ નથી, સંસ્કૃતિનો મોભ તૂટ્યો જ નથી, સત્સંગ સુકાયો જ નથી. સ્વામીશ્રીએ ગુરુપદે બિરાજ્યાના એક જ વર્ષમાં જે કાર્ય કરી બતાવ્યું તે જોઈને એક લબ્ધ પ્રતિષ્ઠિત લેખકની કલમમાંથી અનુભૂતિ સરી પડે કે વિષ્ણુ, કૃષ્ણ કે રામને લોકોએ ઉદ્ધારક માન્યા, પણ માનો કે કથા પૂરી નથી થઈ. એ તક આજે મોજૂદ છે. હજી તો એક જ વર્ષ વીત્યું છે. એ વર્ષ દરમિયાન સંસ્થાની પ્રગતિના હિસાબ જોવાયા ત્યાં તો સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા કે પ્રમુખ સ્વામી પામ્યાથી સંસ્થા કેવી બડભાગી બની છે. 5,000 કરતા વધારે માણસો પ્રમુખ સ્વામીને પોતાને ઘેર પધરામણી લઈ ગયા. તેઓ જ્યાં બોલાવે ત્યાં હોંશથી પધાર્યા અને જે પૂછે તેના ખુલાસા આપી શાંતિ કરી આપી. યુવકોના હાથ પોતાના હાથમાં લઈ અને એમના મોં ભગવાન તરફ વાળીને નવી પેઢીને સદાચારને પંથે વાળી લેવા આ હરિનો લાલ ગામડે ગામડે ફરી રહ્યો છે. ગુજરાતના અહો ભાગ્ય છે કે આ બહુ નમ્ર, સાદા, વિવેકી, સરળ હૃદયના, કાર્યકુશળ ને જ્ઞાની એવા પુરુષની અખંડ સેવા કરે છે. આ તો પહેલું પગલું છે. ત્યાં તો હરણફાળ જોઈને સૌ ઘણા હર્ષ પામ્યા છે અને એથી પ્રત્યેક પ્રણામમાં શ્રદ્ધા ભક્તિનું પ્રમાણ વધતું જાય છે. અક્ષર પુરુષોત્તમની ધજા ઊંચે ચઢે છે. એનો જય હો પ્રમુખ સ્વામીનો, જય હો પ્રગટ બ્રહ્મ સ્વરૂપનો. આમ સૌનો જયકાર ઝીલતા સ્વામીશ્રીનો ધર્મરથ
આગળ વધી રહ્યો. સન 1972. ખુરશી પર બેઠા બેઠા સડસડાટ વાંચવું સહેલું છે, પરંતુ દોડતા દોડતા વાંચવું અઘરું છે. મેજ પર કાગળ રાખીને ધડધડ લખી નાખવું સહેલું છે, પરંતુ ચાલતા ચાલતા લખવું અઘરું છે. એ જ રીતે શાંતિ અને સાનુકૂળતા હોય ત્યારે મૌલિક વિચારો સ્ફુરવા સહેલા છે, પરંતુ ભીડ, ઘોંઘાટ અને અવિરત અગવડના ત્રિભેટે ઊભા રહીને નવી દિશા ચીંધે એવા આવિષ્કારો આપવા અઘરા છે. જોકે સ્વામીશ્રીએ સન 1972ના પ્રારંભમાં આવું કરી બતાવ્યું. આ સમયે તેઓએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી સંસ્થા અને સમાજના વિકાસમાં પાયાનો પથ્થર બની રહે તેવા એક આયોજનને આકાર આપતા દરેક યુવક મંડળનું સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે 14 સભ્યોની એક કેન્દ્રીય સમિતિની રચના કરી. આ સમિતિને તેઓએ યુવક મંડળોમાં યુવક પ્રવૃત્તિ સિવાય બાળ મંડળ, સ્વયંસેવક દળ, સંમેલન એટલે અધિવેશનો અને શિબિરો, નિરીક્ષક દળ, પરીક્ષા અને પ્રકાશન આ 6 પ્રવૃત્તિઓ હાથ ધરવાનું સોંપ્યું. યુવક મંડળોને મુખ્યત્વે ગુજરાત, ભારત, આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકા એમ 5 વિભાગોમાં વહેંચી દીધા. ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, વડોદરા, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી, રાજકોટ અને જુનાગઢ, જામનગર એમ 11 વિભાગો પાડ્યા. આ દરેક વિભાગોમાં એક એક મુખ્ય નિરીક્ષક અને બીજા સહાયક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી, જે પોતાના વિભાગના મંડળોને નિયમિત માર્ગદર્શન આપતા રહે. સન 1972ના જાન્યુઆરીથી જ દરેક નિરીક્ષક તેના પ્રત્યેક મંડળની મુલાકાત લઈને તે મંડળોના માહિતી પત્રકો તૈયાર કરે. શક્ય હોય ત્યાં નવા મંડળોની સ્થાપના પણ કરે તથા દરેક મંડળ મુંબઈ સ્થિત કાર્યાલયના પરિપત્રો મુજબ કાર્યક્રમને અનુસરે અને ત્રિમાસિક પ્રગતિ પત્રક તૈયાર કરીને કાર્યાલય પર મોકલે. તે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી. આમાં વર્ષના પ્રારંભથી સ્વામીશ્રી સંસ્થામાં કાર્યકર દળના શ્રી ગણેશ કરી દીધા. જાણે સંસ્થાનો મેરુદંડ મુકાઈ ગયો. આજે સ્થાનિક કે સંસ્થા કે ઉત્સવ સમયાઓ, વ્યાપક સામાજિક સેવાઓ અંતરિયાળ આદિવાસી ગામોથી માંડીને મેટ્રોપોલિટન શહેરો સુધી ધબકતી સત્સંગ પ્રવૃત્તિ, ધમધમતા સંકુલો વગેરે દરેક સ્થળે કાર્યકરોનું યોગદાન નજર બહાર કરી શકાય એમ નથી. કાર્યકર દળની આવી પ્રવૃત્તિના બીજ રોપણ દ્વારા સ્વામીશ્રીએ નવા વર્ષે નવું કરી બતાવ્યું. કાર્યકર દળની નિમણૂક કરવાની સાથે તેઓએ કાર્યકરોને કાર્યનો નકશો આંકી આપતા આશીર્વાદ પત્રમાં જણાવ્યું કે આ કાર્ય કેવળ બાપાને રાજી કરવાને પોતાના આત્મશ્રેય માટે કરવું છે. તેવો વિચાર રાખી કરશે તો કોઈ અભિમાન નહીં આવે અને પોતાને લાભ થાય તેની સાથે કુટુંબને થશે, સમાજને થશે અને દેશને પણ થશે.